તો કોને ઉત્સાહ ન હોય ગલી ગલી અને દેશના નાનકડી ગમે તે પણ જગ્યા પર જાઓ આ જ પ્રકારનો ઉત્સાહ લોકોમાં છે અને ત્યારે આ જે ભજનો છે લખાયેલા ભજનો એ ચાર ચાંદ લગાવી દે છે આપણી સાથે ઉપસ્થિત છે સુનીતાબેન કે જેમના દ્વારા આ ગીતના શબ્દો લખાયા છે સુનીતાબેન કેવું લાગી રહ્યું છે એક વિશ્વ ફલક પર અત્યારે આ ગીત ગુંજી રહ્યું છે અને એ આપની કલમે લખાયા છે ખૂબ જ સારું લાગી રહ્યું છે આનંદ થાય છે બિલકુલ આપ શું કહેશો હું કહીશ કે આ જે છે ને સોંગ એ મારા માટે ખૂબ જ મોટી વસ્તુ છે બહુ સ્પેશિયલ છે મારા માટે સુનીતાબેન જ્યારે તમે આ ગીત લખી રહ્યા હતા ત્યારે મનના વિચારો પણ ખૂબ વધારે અસર કરે છે એ માનસિક સ્થિતિ શું એ વખતેની અને આપ શું વિચારી રહ્યા હતા કારણ કે ખુશીનો માહોલ સૌ કોઈના માટે છે આમાં કેવું થયું હતું કે હું ત્યારે ડીસા ઉત્તર ગુજરાત રહેતી હતી અને એ વખતે પૂજ્ય લોકો અમારા ત્યાં ફાળો ઉઘરાવવા માટે આવેલા ત્યારે ભગવાન શ્રી રામની છબી હતી એમની પાસે તો એ અમારી ઘરે આવેલા ને તો મને એ છબીને પ્રણામ કરીને મેં ફાળો આપ્યો પછી મને બે લાઈન તરત સૂજી કે આજે જશ્ન મનાઓ સારી દુનિયા में मेरे राम प्रभु जी घर आए आज फूल बिछाओ सारी बगिया के अयोध्या में उत्सव छाए અને આ રીતે આ ગીત બની ગયું બિલકુલ સુનીતાબેન જે તમારા દ્વારા ગીત લખવામાં આવ્યું આ ગીત આજે વિશ્વ ફલક પર ગુંજી રહ્યું છે લોકોના મનમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તારીફ કરી છે આ પહેલા આપના દ્વારા લખાયેલા ગીતમાં એ પ્રકારનો આનંદ હતો અને આજનો આનંદ બંને વચ્ચે શું તફાવત આજનો આનંદ છે એ પ્રભુ શ્રી રામની એમ કે ઘણા સંઘર્ષ બાદ જે એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આજનો આનંદ ખૂબ જ સ્પેશિયલ છે અને બીજા પણ સારા ગીતો લખ્યા છે મેં ઐશ્વર્યા મજમુદાર માટે કાજલ મહેરિયા માટે અને ઉમેશ બારોટ ઘણા બધા સિંગર માટે લખ્યા છે પણ આ મારા માટે ગીત બહુ જ સ્પેશિયલ છે જી બિલકુલ અને હવે રામ ભક્તોને આપ શું સંદેશ આપશો રામ ભક્તોને એટલું જ કહી શકું કે મને ખૂબ આનંદ થાય છે અને તમે લોકોએ જે મારા ગીતને વધાવ્યું છે એનો મને ખૂબ ખૂબ હું તમારો આભાર માનું છું બિલકુલ સુનીતાબેન નાનાથી મોટા તમામ કલાકારો માટે આપે ગીત લખ્યા છે આપ શું કહેવા માંગશો હું બધાને સારું જ આપીશ કોઈ બી કલાકાર હોય બધા માટે સરખા જ ગીતો હું લખું છું બિલકુલ એટલે એમની લેખની છે જે કલમ છે બધા માટે સમાન જ છે અને બિલકુલ આને અગાઉ તમારા દ્વારા ધાર્મિક કોઈ ગીતો લખવામાં આવ્યા હતા કે આ તમારું પ્રથમ ના મહાદેવની આરતી મેં લખી હતી અને બીજું એક આપણે ઐશ્વર્યા મજમુદારનું કાનુડાનું ગીત લખ્યું હતું બિલકુલ હવે તમે એક જ્યારે કહી શકાય કે ટેલિવિઝનના કોઈ બીજા ગીતો હોય એ ગીતો લખ્યા અને તમે ભગવાન વિશેના શબ્દોના એ ગીતો લખ્યા છે આ બંને વચ્ચે તમને શું ફરક લાગ્યો મને ખબર હતી કે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને ઘણા સંઘર્ષ બાદ થાય છે તો બધાની આની ચર્ચા બધાના મોટે મેં સાંભળેલી જ હતી અને ફાળો લેવા આવતા એ લોકો પણ અમને સમજાવતા તો ત્યારે મને થયું કે ના આ કંઈક વિશેષ છે અને ભગવાન રામ માટે મને લાગણી પહેલેથી જ છે જ બિલકુલ રામ ભગવાન માટે એટલી લાગણી છે અને આપે જે રીતે જણાવ્યું ઘણા બધા સંઘર્ષોની બાદ આપણે આખરે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો એ સંઘર્ષ બાદ હવે આપની શું એ આનંદ શું એ ઉલ્લાસ એવું કહી શકાય કે દિવાળી ઉજવી રહ્યા છીએ આપણે દિવાળી વગર આપણે દિવાળી ઉજવી રહ્યા છીએ એવું લાગે છે અને બધા માટે સરખું છે એમ જી બિલકુલ સુનીતાબેન છેલ્લો સવાલ તમારી દ્રષ્ટિએ ભગવાન શ્રી રામ એટલે શું ભગવાન શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ અને કહી શકાય કે ધૈર્ય સાહસ આ બધું અને ઘણું શીખવા જેવું છે એમની પાસેથી આજની યુવા પેઢી માટે તો ખૂબ જ સારું છે એમ કે આપણા ભગવાન આપણે રોલ મોડલ કહી શકાય એમની પાસેથી ઘણું શીખી શકાય એમ છે બિલકુલ પળે પળ ક્ષણે ક્ષણ ભગવાનની પાસેથી એમની વાતો કદાચ વાંચીએ તો પણ નવું શીખી શકીએ સુનીતાબેન આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ તો જે પ્રકારની અલગ અલગ વાતો અને આજે ગીત ગુંજ્યું છે ગીત આજે સૌ કોઈના મનમાં છે ગીતારી રબારી દ્વારા એ ગાવામાં આવ્યું છે અને સુનીતાબેન કે જેમની સાથે આપણે વાતચીત કરી એમના દ્વારા એક ગીત લખવામાં આવ્યું છે પોતાનો અનુભવ જ્યારે તેમણે જણાવ્યો એક જ્યારે ફાળો આપતા હતા અને ફાળો આપતી વખતે માત્ર 2 જ ક્ષણ અને તરત જ વિચાર આવી ગયો તેમના મનમાં આખરે એ વિચારે એક ગીત તેમણે ગીતના રૂપમાં પરિણમી પણ ગયા છે એમના શબ્દો આ સાથે સાથે અન્ય સમાચાર પર આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી